શું જયંતિ કાકા તમે તો આ જૂનું બાઈક જ લઈ લઈને ફર કરો. ગાડી બાડી લાવો યાર. પૂરા આ બાઇક છે ને ભાઈ, આ વર્ષો આમાં કાઢ નાખ્યા. છોકરા બધા આ બાઇકમાં મોટા થયા ભાઈ, એટલા વર્ષો થઈ ગયા. ગાડી લાવી દો ને યાર. હવે ભૂરા હું છે ને આ ગાડી હું ફરિયાદ કરવા ગયો હતો અટાણે. શેના માટે? પૂરા 1 કિલોમીટર પૂરા થાય. હા, 1 કિલોમીટરમાં 8 બમ્પ આવે પૂરા. 8 બમ્પ. 8 બમ્પ આવે. 8 બમ્પ આવે. બરાબર. આવવા જવાને એટલે 4 વાર જવાને એટલે 32 વાર આ બમ્પ કૂદવા પડે પૂરા. બરાબર બરાબર. હવે આવી ઉંમરમાં આપણે હાડકા બેટકા અટાણે છે ને મણકા ખાઈ જાય ને તો પૂરા હાજાને ન થાશો તો આ બધી ઘરટાઓને ક્યાંથી હાચવે પૂરા. વાત સાચી. એટલે સાહેબને કીધું કે તમે તો મોટી મોટી મૂંઘી ગાડીઓમાં ફરો છો, જમ્પવાળી હોય તમને છે ને બમ્પ ના દેખાય, પણ આવા હું બૈરાને પાછળ બેઠા હોય ને અમારા જેવા ઘરટા મળે ને આમાં આ એટલા બમ્પ પૂરા હિસાબ તો કર. 32 વાર થયા જમ્પ. 32 જમ્પ કરે એટલે મહિનામાં કેટલા થાય, વરસમાં કેટલા થાય પૂરા? પૂરા આ છે ને આ મોટી મોટી ગાડીઓ લઈને ફરે ને શું થાય અસર? કશું ના થાય. હે પૂરા કશું ના થાય જલ્દી. એને તો શું છે આમાં જમ્પ મારે, જમ્પિંગ ગાડી આવે ને તો જમ્પિંગ વાળી આવે ને. આપણે તો આવું કઈ જમ્પ ને આ તો દેશી છે. તમારે તો કેટલું જૂનું પાછું. આ તો જૂનું છે પણ હવે આ રોડ ઉપર તો આખું ને આ થોડું ઉપર આ હેલિકોપ્ટર છે. હા એ જ કહું ને. હવે એટલે હું ગયો તો પૂરા, મેં કીધું આ 8 બમ્પ 1 કિલોમીટરમાં આવે, તમે ઓછા કરો. એના માટે કહેતા એમ ને. હા હું ગયો તો. નકર પછી એક દી છે ને વિચારતે કે મારી બાઇકમાં સાહેબને બેહાડી પૂરા થોડા ઓટા આ છે ને 8 બમ્પ છે ને 32 વાર ઠેકાવું પૂરા. હા, કેમ કે આપણે તો 32 વાર ઠેકીએ જ છે રોજ 1 કિલોમીટરમાં. એમ નહીં ઠેકાઈએ એને તો ખબર પડે પૂરા. વાત સાચી. આ બમ્પની હું આ કમર પછી ઘેરે જઈને છે ને આ હાજાને નથી આવતા. એકવાર મણકો સટકી ગયો ને આ ગાદી તો પૂરા હાલત ખરાબ થઈ જાય. સાચી વાત તમારી. ખબર ખાવું પીવું તો ઠીક છે પણ વાં જાવું ને સંડાસમાં બાથરૂમ, વાત સાચી. એ પ્રોબ્લેમ થાય પૂરા. હો પૂરા આ હોનું છે જૂનું. હા, જય માતા. ચલાવો તમે બાઈક. હો આ